કેમ છો? મજામાં? નહીં ધોઈને તૈયાર થઈને હવે ફર્સ્ટ નીકળીએ છીએ લુલુ મોલ, જે અમે જ્યાં રોકાયા છે એની સામે છે. તો કયો નંબર કીધો તો? લુલુ મોલ અહીંયાથી લગભગ 1 કિલોમીટર જ દૂર છે. તો આગળ જઈને આપને બતાવું. તો ફરી બુક કરી ઉબર, અને ઉબરથી ભાઈ આવે આપણને લેવા. હવે જઈશું લુલુ મોલ. તો આવી ગયા ત્રિવેન્દ્રમના લુલુ મોલ. લુલુ મોલ હો, ઉલ્લુ નહીં. ત્રિવેન્દ્રમનો સૌથી મોટો, એટલે આમ તો ગણાય ઇન્ડિયાનો સૌથી મોટો મોલ. એન્ટર થતાની સાથે જ એક સ્ટેજ જેવું આવે છે. લગભગ અહીંયા ઇવેન્ટ અને કોઈ સેલિબ્રેશન થતું હશે એવું લાગે છે. આમ તો કોઈ પણ મોલ હોય વિડીયોગ્રાફી નથી કરવા દેતા, એટલે હાલ આપણે આવી ગયા છે ગેમ ઝોનમાં. અમદાવાદમાં પણ આ જ હાલ છે. આલ્ફા 1 મોલ હોય કે પેલેડિયમ, વિડીયોગ્રાફી માટે થોડું સ્ટ્રિક્ટલી હોય છે, એ પણ ખાસ કેમેરાથી. આ તમે મોબાઈલથી કરતા હોય તો વાંધો નથી આવતો. તો ચલો આપણે અહીંયાનું ગેમ ઝોન એક્સપ્લોર કરીશું. આ રીતનું કાર્ડ હોય છે જે અહીંયા લઈ લીધું છે, અને આમાં જેટલું આપણે રિચાર્જ કરવું હોય એટલું રિચાર્જ કરીને જે ગેમ રમવી હોય તે આપણે ગેમ રમી શકાય.
અમદાવાદમાં ઘણા મોલો આવેલા છે અને બધા મોલોમાં અલગ અલગ પ્લે ઝોન પણ આવેલા છે, પણ આ પ્લે ઝોન કંઈક અલગ જ છે, અલગ લેવલનું છે, ઘણું વિશાળ છે. અહીંયા રાઈડ ગણીને થાકી જશો પણ ખૂટશે નહીં. નાના બાળકોથી લઈને મોટા સુધી ઘણી રાઈડો આવેલી છે. બોલિંગથી લઈને ક્રિકેટ, AR ઝોન, ક્રિગો રાઉન્ડ, રોલર કોસ્ટર, ડિજિટલ અને નોર્મલ જે આપણે કરતા હોઈએ છીએ ગેમો, એ બધી જ ગેમો અહીંયા ઉપલબ્ધ છે. પિન્ટો, નવા મોજા અને એ પણ કેવા છે કહું? ગ્રીન કલર. મને લાગે પેલા એના જેવા છે, શું કહેવાય, રેડિયમ હોય ને એવું લાગે છે. રેડિયમ સોક્સ ગ્રીન વધારે દેખાય છે. હોર્સ રાઇડિંગ બહુ બધી રાઈડો જોયા પછી એવું લાગ્યું કે મારા લાયક તો કંઈ છે નહીં, પણ એક આ ક્રિકેટ જે ગેમ છે એ થોડી લાગી રમવા જેવી લાગે છે કે ભાઈ આ રમી શકાય. આવી ગયા છે આપણે અડધી ઉંમરમાં ક્રિકેટ રમવા. સ્ટમ્પ બમ ગોઠવી દઈએ, બરાબર છે. પેડ બાંધવાની જરૂર નહીં લાગતી. ખબર નહીં છેલ્લે બેટ ક્યારે પકડ્યું હતું, કેટલા વર્ષો થઈ ગયા. જોઈએ, ચલો હેડો તાણ આવા દો. स्क्रीन ही दिख रही है, बॉल तो दिखता ही नहीं है. क्या फास्ट आ रहे हैं. क्या स्पिन हुआ है यार, देखा. लास्ट ओवर જોઈએ વાગે છે કે નહીં. क्या गुंडा बनेगा. गेम ओवर. प्रतिमल આપણે લુલુ મોલ આવ્યા છીએ. ગેમ ઝોનમાં કેવું લાગ્યું, કેવો અનુભવ રહ્યો? અમુક રાઈડો એવી હતી જે સેફ નથી અને એમાં બહુ ડર લાગતો હતો. પછી એક 20 મિનિટ્સવાળી ગેમ હતી, એમાં ખૂબ જ હાઈટ હતી, મારા હાઈટથી ઉપર હતું. અને પછી માપ લઈને નતો ગયો અંદર, એલિજિબલ હતો તો જ ગયો ને અંદર. તો એમને એટલી હાઈટ આપી, એમાં મારી ભૂલ. તો નતો પહોંચાતો ત્યાં? પહોંચાતો તો પણ બહુ પરાણે અને પૂછા બીજું. આ લુલુ મોલનું ટોટલી ફૂડ કોર્ટ છે, પણ અમારે જે વસ્તુ ખાવી હતી વેજ ઓપ્શન બહુ જ ઓછા છે. તો વેજ ઓપ્શનમાં કંઈ ખબર ના પડે તો એક જ ઓપ્શન હોય આપણું ડોમિનોઝ. તો મંગાયા વેજ મીડિયમ સાઇઝના પિઝા. ફૂડમાં બહુ બધા ઓપ્શન છે પણ વેજમાં ઓપ્શન ઓછા છે. તો જો તમે નોનવેજ લવર હોય તો કેરેલા તમારા માટે બેસ્ટ, સી ફૂડ માટે બેસ્ટ ઓપ્શન છે. પણ જો વેજીટેરિયન હોય તો થોડું ઓપ્શન લિમિટેડ રહેશે. પ્યોર વેજીટેરિયન ઓપ્શનમાં અહીંયા મોલમાં એક ઓટ્ટુપુરા કરીને એક આ શોપ છે, જ્યાં લગભગ સમોસા અને કટલેસ ટાઈપ અલગ અલગ વેજ આઇટમો મળે છે.
ઓનલી આ જ પ્યોર વેજીટેરિયન ઓપ્શન લાગે છે. ત્રિવેન્દ્રમના લુલુ મોલમાં વેજીટેરિયન ઓપ્શન ઘણા ઓછા છે, તો કંઈ ખબર ના પડે એટલે મંગાવી દીધો ઓલ ટાઈમ ડોમિનોઝ પિઝા માર્ગેરિટા. તો ફાઇનલી આખો લુલુ મોલ ફરી લીધો ત્રિવેન્દ્રમનો, અને ઘણી મજા આવી. ગેમ ઝોન ગયા, ફૂડ કોર્ટ ગયા, અને અમુક જગ્યાએ થોડું વિડીયોગ્રાફીનો પ્રોબ્લેમ હતો તો ના ઉતારી. જેટલી બની એટલી વિડીયોમાં કવર કર્યું. પિન્ટુભાઈ, કેવો રહ્યો અનુભવ? મસ્ત. બીજી વાર આવીશું. હજી ત્રિવેન્દ્રમમાં થોડા દિવસ રહેવાનું છે, તો ફરીથી એક વખત વિઝિટ જરૂર કરીશું. અને અહીંયા લગભગ 5 થી 7 બીચ છે, તો રોજ એક બીચ જઈએ તો પણ નહીં પતે. બનશે તો એક જ દિવસમાં 2 થી 3 બીચ પતાવવાનું કરીશું, કારણ કે હજી ઘણી જગ્યાએ ફરવાનું છે. લોકલ મંદિર જોવા છે, લોકલ ફૂડ. હવે બહાર જઈશું અને પીશું અહીંયા નારિયેળ. અહીંયાના નારિયેળ પાણીમાં એક અલગ જ ટેસ્ટ છે. ગયા વર્ષે આવ્યો કે ડિસેમ્બરમાં, તો એ ફ્લેવર નથી મળતો, ક્યાંય નથી મળતો જે સાઉથ ઇન્ડિયાના નારિયેળ પાણીમાં હોય છે. તો ચલો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી રજા આલજો. જય માતાજી.